સમાચારો પર નજર કરીએ તો આ તરફ બનાસકાંઠામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાત્રે 9 કલાકે ભૂકંપનો આંચકો બનાસકાંઠામાં અનુભવાયો છે અને તેની સાથે જ માઉન્ટ આબુમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળ્યા। આ તરફ બનાસકાંઠાથી લઈ માઉન્ટ આબુ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાત્રે 9 વાગ્યાની આ ઘટના છે। 9 વાગ્યાની આસપાસ 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા। એમએલએ અરવિંદ લાડાણીના આક્ષેપ સામે પોલીસનો ખુલાસો સામે આવ્યો છે। અરવિંદ લાડાણીએ આક્ષેપ લગાવ્યા હતા કે પોલીસ હપ્તા લઈને જુગારની ક્લબો ચલાવે છે। તે મુદ્દે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું। ડીવાયએસપી દિનેશ કોડિયાતરે ખુલાસો આપતા કહ્યું છે કે બાંટવા પોલીસ ગઈકાલે જુગારની રેડ કરી હતી। રેડમાંથી ફરાર આરોપીએ એમએલએને ગેરમાર્ગે દોર્યા। રેડ કરીને 3 આરોપીની ધરપકડ કરી હતી, પણ 12 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસની છબી ખરડાય તે માટે એમએલએને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે તેવું ડીવાયએસપી દ્વારા કહેવામાં આવ્યું છે। બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા। બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા, તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા। આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે। આ તરફ સુરતની મહિલા સાથે ભુવાએ દુષ્કર્મ આચર્યું। ગઢડાના ભુવાએ અડાજણની મહિલા પર દુષ્કર્મ આચર્યું છે। ભાવનગરથી સુરત આવતા સમયે બસમાં આ ભુવાએ દુષ્કર્મ આચર્યું। મહિલાએ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ભુવાએ 1થી વધુ વાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ તે મહિલા દ્વારા નોંધાવવામાં આવી છે। પિતૃદોષની વિધિના બહાને તે ભુવો સંપર્કમાં આવ્યો હતો। પોલીસે ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। ખેડાના માતર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો। વરસાદી માહોલ જામ્યો। માતર લીંબાસી પંથકમાં વરસાદ વરસ્યો। લીંબાસી, શેખપુર, સાયલા, ત્રાજ, પરિયેજ સહિતના જે આસપાસના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ મેઘાએ આગમન આપ્યું ને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ખાતા પહેલા ગ્રાહકો ચેતી જજો, કારણ કે અમદાવાદની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે। ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પધરાવી દીધા। શાહીબાગના પ્રેમવતી રેસ્ટોરન્ટનો વિડીયો પણ વાયરલ થયો। ગ્રાહકે ફરિયાદ કરતા ભૂલથી તે થેપલા આપી દેવાયા તેવું સંચાલકો દ્વારા રટણ કરવામાં આવ્યું। લોકોના સ્વાસ્થ્ય જોખમાય તેવી ગંભીર બેદરકારી આ પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી સામે આવી છે। તપાસ કરતા અન્ય જથ્થો પણ એક્સપાયરી વાળો મળી આવ્યો, ત્યારે કેટલાક જથ્થામાં મેન્યુફેક્ચરિંગ ડેટ પણ નહોતી। ત્યારે પ્રેમવતી રેસ્ટોરન્ટનો વિડીયો ગ્રાહકે વાયરલ કર્યો અને સ્વામિનારાયણ બાપ્સ દ્વારા આ પ્રેમવતી રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે, ત્યારે ત્યાં ખાતા પહેલા ચેતી જજો। રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દર વર્ષે જૂનાગઢના વડાલ ગામમાં હળિયું નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બલરામજીના રથ પરથી વરસાદનો વર્તારો કરવામાં આવે છે। ગામના લોકોની ટીમ બનાવવામાં આવતી હોય છે અને આ ટીમને અલગ અલગ નામ આપવામાં આવતા હોય છે। ગુજરાતી મહિના પ્રમાણે આ ટીમોના નામ આપવાથી વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે। આ ટીમ દ્વારા હળવીને ડોટ મૂકવામાં આવે છે અને જે ટીમ વિજેતા બને છે તે મહિનામાં ખૂબ જ વરસાદ આવશે તેવું માનવામાં આવે છે। રક્ષાબંધનના તહેવાર ઉપર અમારા ગામમાં પરંપરા મુજબ હળિયું જીતવાનો કાર્યક્રમ હોય છે। હળિયું જીતવાના મતલબથી આવતા 4 મહિના વરસાદ પાણીના કેવા રહે છે એ રીતે અનુમાન કરવામાં આવે છે। વર્ષો વર્ષથી અમારા ગામની આ પરંપરા છે અને હળિયા જીતવામાં શ્રાવણ મહિનો પ્રથમ આવેલ છે કે શ્રાવણ મહિનામાં સારો વરસાદ થશે તેવી આ બધી અમારી પહેલેથી માન્યતાઓ હાલી આવે છે અને તે સફળ થાય છે। વડાલ ગામ છે અમારું અને જૂનાગઢ તાલુકા જિલ્લાનું ગામ છે વડાલ અમારું। આ તરફ વડોદરા પોલીસે ઓટો પાર્ટ્સ ભરેલ ટ્રક ઝડપી પાડી। ભરથાણા ટોલનાકા નજીકથી ટ્રક ઝડપી પાડી છે।
1.6 કરોડના ઓટો પાર્ટ્સનો સામાન જપ્ત કરવામાં આવ્યો. ચાલક પાસે પુરાવા ન હોવાથી તેની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર બંનેની અટકાયત કરી છે. આ તરફ દાહોદના લીમખેડામાં બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું અને મૂર્તિના અનાવરણ પ્રસંગે આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો. તકતીમાં સાંસદ અને એમએલએના નામ હોવાથી આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. તકતીમાં ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોરનું નામ અને લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોરનું નામ હોવાથી આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો અને તેમનામાં રોષ ભભૂક્યો. આમ આદમી પાર્ટી નેતા નરેશ બારિયા સહિત લોકો ધરણા પર બેઠા અને પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો. ભરૂચમાં છપ્પનિયા દુકાળ વખતની પરંપરાને ભરૂચ ભોઈ પંચ સમાજે જાળવી રાખી છે. મેહુલિયાને રીઝવવા માટે ભજન કીર્તન અને પ્રાર્થના કરી યજ્ઞ કર્યા હતા. મેઘરાજાની ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત પ્રતિમાને ખંડિત કરવામાં આવશે. 4 દિવસ ભોઈ સમાજના લોકો વેપાર ધંધા છોડી મેઘ ઉત્સવ મનાવવા મગ્ન બની જતા હોય છે. ત્યારે મેઘરાજાને રંગરોગાન સાથે અદ્ભુત વસ્ત્રો ધારણ કરાવી નાળિયેરી પૂનમ સહિતના શ્રાવણ માસ દરમિયાન તહેવારોનો શણગાર કરવામાં આવે છે, જેથી દર્શનાર્થે આવતા ભક્તો મેઘરાજા સાથે સેલ્ફી લેવાનું નથી ચૂકતા. છેલ્લા 250 વર્ષથી અમે મેઘરાજાની માં નર્મદામાંથી મૂર્તિ લાવીને સ્થાપના કરીએ છીએ. ગુજરાત સરકારે પણ ભારતીય જ્ઞાન પ્રણાલીમાં ધોરણ 5માં વિષયમાં આખું પાણી વિશે જે આપણે કહેવાય છે કે પાણીનું મહત્વ શું છે તે દ્રષ્ટાંતથી ભરૂચ ભોઈ સમાજનું જે મેઘરાજા ઉત્સવ અને છડી ઉત્સવ છે તે ધોરણ 5માં પણ અત્યારે એમને બતાવવાનો નિર્ણય લીધો છે. તે સમગ્ર ભરૂચની જનતાને ખૂબ જ એવું કહેવાય ને કે આમ આપણા માટે એક આમ ગર્વની વાત છે. વલસાડના ધરમપુર ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુરમાં આદિવાસી સમાજે રેલી યોજી હતી. આ સાથે આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. સાથે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે સરકાર ડીપીઆર પ્રોજેક્ટને લઈ સ્પષ્ટતા કરે નહીં તો આગામી 14 ઓગસ્ટે આદિવાસીઓની તાકાત અને સમાજનો રોષ દેખાશે તેવું પણ કહેવામાં આવ્યું. ઉજવણી નથી કરી રહ્યા. અમે આજે સરકારને ચેતવણી આપી રહ્યા છે. કાલે પણ આદિવાસી સમાજે એની તાકાત બતાવેલી હતી નલકધરીમાં, આજે પણ ધરમપુરમાં બતાવી છે. 14 તારીખે અમે એમને આહવાન કરીએ છીએ કે જે તમે ડીપીઆર જાહેર કર્યો છે એના બાબતે ચોખવટ કરે, નહીં તો આનાથી ડબલ સંખ્યામાં શક્તિ પ્રદર્શન કરીશું અને પાર તાપી રિવરલિંક યોજનાનો વિરોધ કરીશું. શ્રાવણી પૂનમે દરિયાદેવની પૂજા. ખારવા સમાજે વાજતે ગાજતે સમુદ્ર કિનારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી આજથી માછીમારી સિઝનની શરૂઆત કરી. આગેવાનોના હસ્તે દરિયાદેવને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. માછીમારોના પરિવારજનોએ કળશ યાત્રા કાઢી વિધિ વિધાન સાથે નારિયેળ પધરાવી દરિયાદેવનું પૂજન કર્યું હતું. માછીમારોએ આજે બોટની પૂજા કરી કરિયાણું, બરફ વગેરે જરૂરી સામાન ભરાવીને દરિયામાં જવાની તૈયારી કરી હતી. શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવામાં આવે છે. આ દિવસથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. એમને પ્રાર્થના એવી કરી કે છેલ્લા 5-7 વર્ષથી અમારે માછીમારની ખૂબ જ હાલત ખરાબ છે. દરિયાદેવને એવી પ્રાર્થના કરી કે અમારા માછીમાર જે કરજમાં છે, જે દાગીના મૂકી દીધા, પોતાની મણીમૂરી બધી રોકાણબરી કરી દીધી, પણ આ વર્ષ દરિયાદેવને એવી પ્રાર્થના કરી કે માછીમારને જે દરિયો ખેરવાઈ જાય છે, દરિયો ખેરવાઈ જાય કે પવન, વાવાઝોડું, ગમે ત્યારે અચાનક કોઈ પણ મુસીબત માછીમારને આવે છે તો દરિયાદેવને એવી પ્રાર્થના કરી કે દરિયાદેવ વહાણવાની માતા માછીમારને દરિયામાં કોઈ પણ જાતની આફત આવે એ આફતમાંથી મુક્ત કરે. નવસારીમાં ગૃહ રાજ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી. મોટી સંખ્યામાં બહેનોએ હર્ષ સંઘવીને રાખડી બાંધી. ગૃહ રાજ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ તે બહેનો દ્વારા કરવામાં આવી. રક્ષાબંધનના પવિત્ર દિવસે મેં મારી સૌ આદિજાતિ માતાઓને વિનંતી કરી છે કે ભાઈઓને જ્યારે રાખડી બાંધે ત્યારે એક વચન એમની પાસેથી બી લે, અને એ વચન જ્યારે આ પ્રકારે બહારગામ જાય ત્યારે હેલ્મેટ પહેરીને જરૂરથી જાય, જેથી તે તેમના ભાઈઓ, તેમનો પરિવાર એ બધા જ સુરક્ષિત રહી શકે. તે માટે સૌ બહેનોને આજે વિનંતી કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને અંબાજીમાં આદિવાસી બહેનોએ રાખડી બાંધી. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમુદાય એકત્રિત થયો. રાખડી પૂનમે
આદિવાસી સમાજની બહેનો રાખડી સાથે આવી અને તેમને ઋષિકેશ પટેલને આ રાખડી બાંધવામાં આવી તેમના દ્વારા. આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે. મને કહેતા આનંદ થાય છે. આદિવાસી સમાજ પણ પોતાને ગૌરવાન્વિત મહેસૂસ કરે છે. 25 કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે અને નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે 25 કરોડ ટ્રાઇબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું, પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે. નિશ્ચિત બાબત છે. નડિયાદની દીકરીએ સૈનિકો માટે રાખડીઓ મોકલી. સૈનિકોની રક્ષા માટે 16,000 રાખડીઓ મોકલી. પીએમ મોદીએ પત્ર લખી દીકરીની પ્રશંસા કરી. કલાવતી દેશમુખે જાતે રાખડીઓ બનાવી સૈનિકો માટે મોકલી. કલાવતી દેશમુખે સ્વખર્ચે પોતાના હાથે આ રાખડી બનાવી હતી અને દેશના રક્ષકોને મોકલી છે. ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનમાં ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે. આવું જ વચન અમદાવાદ સાબરમતી જેલના 4,000 કેદી ભાઈઓએ પોતાની બહેનોને આપ્યું. જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે જેલ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો આવી હતી. જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈઓને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. ભાઈઓએ રાખડી બાંધવા આવેલ બહેનને તુલસીના છોડ ભેટમાં આપ્યા. જોઈ શકશો કે કેટલા ભાવુક દ્રશ્યો અહીંયા સર્જાય છે અને કઈ રીતનું હોય છે. મારી અમારા દેશના દરેક નાગરિકને એક જ વિનંતી છે કે એવું કામ ના કરીએ કે આપણી બહેનને અહીંયા રાખડી બાંધવા આવવું પડે. આંખોમાં ફક્ત આંસુ જ દેખાય છે. અને આ પ્રસંગે દરેક વર્ષે અમે લોકો પાણી, પંખા, શૌચાલય અને બધી વ્યવસ્થા મીઠાઈની પણ કરીએ છીએ. આ વર્ષે સ્પેશિયલ ડીજીપી પ્રિઝન શ્રી ડૉક્ટર કેલન રાવ શ્રીના માર્ગદર્શન હેઠળ છોડના રોપાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે વીરપસલી રીતે ભાઈઓ દ્વારા બહેનોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. કડક સુરક્ષા વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કે લોકલ પોલીસ પણ સામેલ છે, કેમ કે આવી જ રીતે સહજ રીતે આ તહેવારના આનંદ માણી શકાય. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. સારવાર લઈ રહેલ દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. મોટી સંખ્યામાં નર્સિસ બહેનોએ સારવાર લઈ રહેલ દર્દીઓ જે ભાઈઓ છે તેમને રાખડી બાંધી આપી. એ દર્દીઓ છે કે પોતાના ઘરે જઈ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે બહેનો બહુ દૂર હોય, અહીંયા એ લોકોને રક્ષાબંધન કરવા માટે આવી નથી શકતી. તો અમે લોકો એ લોકોને પોતાની બહેનોનો ખોટ ના પડે એ માટે થઈ અને આજે એ લોકોને રાખડી બાંધવા માટે અને જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પરત થાય અને બહેનો સાથે મળી અને સારી રીતે ઉજવણી કરી શકે એ આશયથી અત્રે ભેગા થયા છીએ. રક્ષાબંધનનો પાવન પર્વ એટલે રક્ષાના વચનનો તહેવાર, ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો દિવસ. પણ જ્યારે જીવનમાં ભાઈ ન હોય ત્યારે શું પ્રેમ અને રક્ષા થંભી જાય? નહીં, કેમ કે પ્રેમ સંબંધોમાં નહીં, દિલમાં વસે છે. એવી જ રીતે જ્યારે એક બહેન બીજી બહેનના હાથ પર રાખડી બાંધે છે ત્યારે માત્ર એક તાતું નહીં પણ અસીમ પ્રેમ, સહારો અને રક્ષણની લાગણીઓથી ભરેલું વચન હોય છે. આવી જ રીતે અમદાવાદમાં રહેતી મોટી બહેન આસ્થા અને નાની બહેન રાશિ વર્ષોથી રક્ષાબંધનમાં એકબીજાને જ રાખડી બાંધે છે. 9 વર્ષનું અંતર તેમના સંબંધને વધુ ઘેરો બનાવે છે. જ્યાં એક શીખવે છે તો બીજી નિર્ભય થઈને આગળ વધે છે. એમના જીવનમાં ભાઈ તો નથી પણ એમનું બહેન પણ એ હર તકલીફ પર દવા છે. રક્ષાબંધનના દિવસે જ્યારે એક બહેન બીજી બહેનના માથા પર હાથ ફેરવી અને રાખડી બાંધી આંખોમાં પ્રેમના આંસુ સાથે આશીર્વાદ આપે છે ત્યારે એ પળ ભલે શાંત હોય પણ એનું ઊંડાણ વિશ્વના કોઈ પણ પવિત્ર સંબંધથી ઓછું નથી. એ બંને માટે રાખડી સમજદારી, હિંમત અને સાથે ચાલવાનું પ્રતીક બની જાય છે. પોતે જ એકબીજાના ભાઈ બની જાય છે, હંમેશા એકબીજાની રક્ષા કરનાર અને એકબીજાની સાથે રહેનાર.
ત્યારે રક્ષાબંધનનો પાવન પર્વ એટલે રક્ષાના વચનનો તહેવાર. ત્યારે બે બહેનો એકબીજાને રાખડી બાંધે છે. એ લોકોના જીવનમાં ભાઈ નથી, પરંતુ તે બે બહેનો જ એકબીજાનો સહારો બનીને, એકબીજાનો ટેકો બનીને એકબીજાને વર્ષોથી રાખડી બાંધતી આવે છે અને એકબીજાનો સહારો બને છે. વાત સુરતની કરીએ તો સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા રેખાબેન હરેશભાઈ હિરપરા માટે આ રક્ષાબંધનનો તહેવાર કોઈ ચમત્કારથી ઓછો નહોતો. આજથી 8 મહિના પહેલા એક અકસ્માતમાં તેમણે પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો. આ ઘટનાને તેમના જીવનમાં એક ઊંડો ખાલીપો ભરી દીધો હતો. સતત તણાવ અને નિરાશામાં જીવી રહેલા રેખાબેન માટે ભવિષ્ય અંધકારમય બન્યું હતું. ત્યારે જીવનદીપ ઓર્ગન ડોનેશન નામની સંસ્થા આશાનું એક કિરણ બનીને આવી. બ્રેઇન ડેડ પન્નાબેન શિંગાળાનો હાથ રેખાબેનને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો અને આજે અંગદાનથી મળેલા હાથથી રેખાબેને પોતાના ભાઈ સુરેશભાઈને અને અંગદાન કરનાર પગનાબેનના ભાઈ મિતેશભાઈને રાખડી બાંધી હતી. આ ક્ષણ ખરેખર હૃદયસ્પર્શી હતી. આ ઘટના માત્ર અંગદાનનું મહત્વ જ નહીં, પરંતુ માનવતા અને ભાવનાઓના અતૂટ બંધનને પણ ઉજાગર કરે છે. આ રક્ષાબંધને સાબિત કર્યું કે એક હાથની રાખડી બે પરિવારને જોડી શકે છે, એક ભાવનાત્મક બંધનને વધુ મજબૂત બનાવી શકે છે. અકસ્માતમાં મારો હાથ કપાઈ ગયો એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. મારો જમણો જ હાથ જતો રહ્યો હતો અને મને તો તૂટી જ ગઈ હતી. પણ આજે મને પન્નાબેન સિંગાળા થકી નવો હાથ મળ્યો છે કે તેમણે અંગદાન કર્યું એટલે મને નવો હાથ પ્રાપ્ત થયો અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મને આ હાથ વિપુલભાઈ તળાવિયા ડૉક્ટર નિલેશના માધ્યમથી મળ્યો છે. તો આજે મને રક્ષાબંધન ખરેખર મારી જિંદગીનું પહેલું રક્ષાબંધન હોય એવો અનુભવ થાય છે. જે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આજના દિવસે 6-8 મહિના પહેલાં રેખાબેન હિરપરા નામના દર્દીનો અકસ્માતમાં આજ જતો રહ્યો હતો અને તેઓને બ્રેન્ડેડ દર્દી પન્નાબેનનો હાથ મળ્યો અને આજે એ ઓર્ગનનો એમને દાન મળ્યું અને એમના હાથેથી આજે તેમના બંને ભાઈઓને એમણે રાખડી બાંધી છે અને તેઓ આજે અંગદાનનું શું મહત્વ છે એ સારી રીતે સમજી શકે છે. દરેક વ્યક્તિએ નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે પણ બ્રેન્ડેડ નામનો શબ્દ આવે ત્યારે એમનું ઓર્ગન ડોનેશન કરવા માટે આપણે દરેક પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. સુરતના માંડવી ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંચ ઉપર જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સાથે આદિવાસી સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પર ઉજવણી કરવામાં આવી. અમને પુનર્વસવાટના સ્થળે ઉમરપાડા તાલુકામાં જમીન ફળવાયેલી હતી. તેના હુકમો મેળવી અમે સરકારમાં રજૂઆત કરી કે અમને પુનર્વસવાટની સ્થળે જમીનના બદલામાં જમીન મળવી જોઈએ. ત્યારે અમે અરજી કરી અને અમને જમીનના હુકમો મંજૂર થયા છે. મને નહારી હોટલ ખોલવા માટે 5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવે છે અને હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતમાં પણ ગોવિંદ ગુરુની આગેવાનીમાં 1500 જેટલા આદિવાસીઓએ માનગઢ સંગ્રામમાં અને 1200 જેટલા આદિવાસીઓએ ગુજરાતના જલિયાવાલા બાગ એવા પાલ દડગવાવ હત્યાકાંડમાં શહીદી વહોરી હતી. આટલું મોટું યોગદાન આપનારો સમાજ આઝાદી પછી દશકો સુધી વિકાસથી વંચિત રહ્યો. જેને કોઈ ના પૂછે તેને મોદી પૂજે છે. એ વાત આદરણીય વડાપ્રધાનશ્રીએ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસની અનેક યોજનાથી સાકાર કરી છે.